વાવેતરથી વેચાણ સુધી ખેડૂતો આત્મનિર્ભર બને અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને કચ્છમાં ખેતી ક્ષેત્રે ડંકો વાગે તેવા હેતુ સાથે ભુજમાં આજે કૃષિ ડેરી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલભાઈ પાનસરિયા, સાંસદ વિનોદ ચાવડા, દેવજીભાઈ, કેશુભાઈ, વલમજીભાઈ સહિતના મહાનુભાવોની હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. વાવેતરથી વેચાણ સુધી ખેડૂતો આત્મનિર્ભર બને અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સમાજને સ્વસ્થ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તેવા હેતુ સાથે આજથી ભુજમાં કૃષિ ડેરી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ મિત્ર આયોજિત અદાણી એગ્રોસેલ પ્રાયોજિત એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાતના શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલભાઈ પાનસરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલભાઈ પાનસરિયાની સાથે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, ધોળકિયા સાહેબ, શૈલેષભાઈ કંસારા તથા કચ્છ મિત્રનો પરિવાર, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંતભાઈ ગઢવી, મુખ્ય પ્રાયોજક એગ્રોસેલના ઇન્ડસ્ટ્રીના દીપેશ શ્રોફ, વી ટ્રાન્સના ચેરમેન અશોકભાઈ શાહ, અદાણી એગ્રો ઓફિસના સીઈઓ મનીષ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરી અને આ એક્સપો ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખાસ કરીને શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલ પાનસરિયાએ આ કાર્યને ખૂબ જ વખાણ્યું હતું અને ખાસ કરીને કચ્છની જે સામાજિક સેવા કરતી સંસ્થાઓ અને ઉદ્યોગકારો કૃષિ ક્ષેત્રે જે રસ દાખવી રહ્યા છે તે ખરેખર કાબિલેદાદ છે અને આવતા દિવસોમાં કચ્છ વિશ્વમાં ખેતી ક્ષેત્રે ખૂબ જ આગવી સફળતા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કચ્છના તંત્રી દીપક માંકડે પ્રફુલ પાનસરિયા સહિતના મહાનુભાવોનું સન્માન કર્યું હતું. ને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. જગતના તાતનું બિરુદ એમને ન મળે સાહેબ, ઘસાવવું પડે અને આ ઘસાનાર કૃષિ ઋષિ સંસ્કૃતિ છે આપણી. ત્યારે ભાઈ પહેલા હવે ઘડી સાહેબ ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના સાંસદ મારા મિત્ર આદરણીય વિનોદભાઈ ચાવડા, જનકભાઈ જાડેજા પ્રમુખશ્રી, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, દેવજીભાઈ વરચંદ અમારા પ્રમુખશ્રી, અમારા કલેક્ટર શ્રી ગૌતમ આનંદ પટેલજી, ઉત્સવ ગૌતમ, શ્રી રક્ષિતભાઈ શાહ, શ્રી વીએમ ગઢવી, દીપેશભાઈ શ્રોફ, અશોકભાઈ કે શાહ, માનનીય અગ્રવાલજી અને વલ્લભભાઈ હુંબલ તથા ઉપસ્થિત નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સૌ પરિવારજન અને ખાસ કરીને મીડિયા ક્ષેત્રે જેનું શ્રેષ્ઠ દાયિત્વ, જેને કહેવાય ને સૈદ્ધાંતિક મૂલ્યો મીડિયામાં જેમના વિશ્વાસપાત્ર છે એવા કચ્છ મિત્રના તંત્રીશ્રી અને પરિવારજનો. ગ્રામ્ય સંસ્કૃતિ એ ખેડૂત કૃષિ આધારિત જિંદગી જીવીને જે પદ્ધતિ જીવવાની છે એ શ્રેષ્ઠ પદ્ધતિ દુનિયા આજે નહીં તો કાલે સ્વીકારવી પડશે. સાહેબ, ગ્રામની અંદર એક પારિવારિક ભાવનાઓ કૃષિ ચાલતું હોય, એક દરજી પરિવાર પોતાનું કર્તવ્ય નિભાવતા હોય, મોચી પરિવાર, કુંભાર પરિવાર, લોહાર પરિવાર, આ જે બોન્ડિંગ છે એ શ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે. તમે દુનિયામાં ક્યાંય એવું જાણ્યું છે કે ગામની અંદર એક ભેંસ મરી જાય, ગાય મૃત્યુ પામે, બળદ મૃત્યુ પામે, સાહેબ આખું ગામ એમના મોઢે જાય? તમે આવી આત્મીયતા જોઈ છે? એ ગામની અંદર દૂધાણું ના હોય, બાજુના ઘર વાળો દૂધ વગર વાળું ન કરે, માટે આ આત્મીયતાના ભાવની વાત કરું છું. એના ઘરે લોટો કે ગ્લાસ દૂધ આપી આવે જેનું મૂલ્ય ન હોય. આ પવિત્ર ભાવનાઓ એટલે કૃષિ, પશુપાલન. તમે સાહેબ ખેડૂતના કૃષિ સાથે સંકળાયેલા એ ઋષિઓ પોતાના ખેતરના નામ હોય કે ધારવાળું, હનુમાનવાળું, નેવડાવાળું, આ બધા ખેતરોના નામ હોય. તમે ક્યાંય આવું જોયું છે?
જેનું ઇન્વોલ્વમેન્ટ 100% એક પરિવાર તરીકે જેનું નામ હોય, એ જ રીતે બળદના પણ નામ હોય. રાતડો, મૂંઝડો, ખબર ને, ધોળિયો,